તો નમસ્કાર મિત્રો, આજે હું તમને જે બતાવવા જઈ રહ્યો છું જેને કહેવાય રીંગણની ખેતી, અને આપણે એવા એક ખેડૂત મિત્ર છે જેને કહેવાય કે રીંગણની અંદર જે વાવેતર કર્યું હતું 8મા મહિનાની અંદર, જે ચોમાસાની અંદર, અને આવું કહી શકાય કે એ રીંગણીની અંદર આજે 8મો 9મો 10મો 11મો 12મો પહેલો ના બીજો, મતલબ 6 મહિના પછી આ 7મો મહિનો ચાલુ થયો છે. મતલબ એવું કહી શકાય કે રીંગણી એટલી બધી ટકે નહીં, પણ એ વ્યક્તિને એવું થયું કે ઘણી રીંગણી પતી ગયેલી અને જેટલી અત્યારે ઊભી છે કે એની અંદર એકવાર ટ્રાય લઈ લઈએ. તો ઘણા ખેડૂત મિત્રોને આવા પ્રોબ્લેમ આવતા હશે કે જે કહેવાય કે કુંજરો આવી જવો, રામટ આવી જવો, તે કરીને પછી લોકો ખેતર ખેડી નાખતા હોય છે. બરાબર ને? તમે ખેતર લોકો ખેડી જ નાખે ને, ખેડી નાખે ખેતર. તો સાહેબ, આપણે જે દવાની ટ્રીટમેન્ટ કરાઈ છે અને જે હવે રીંગણી જીવતી કરી છે, તો પહેલું તો વાત કરીશું એ ખેડૂત મિત્ર સાથે, અને કઈ સિસ્ટમ વાપરી છે કે 6 મહિના થઈ ગયા તે છતાંય કોઈ રીંગણી રહે નહીં, અને એ રીંગણીની અંદર આજે જબરજસ્ત ઉત્પાદન ચાલુ કર્યું છે સાહેબ. અને ઉત્પાદન સાંભળશો ને, ખાલી 12 ગુઠા જમીન છે અને 12 ગુઠાની અંદર અફલાતુન રિઝલ્ટ મળેલું છે. તો શું નામ તમારું આખું? થોડું મોટેથી. ભાવસિંહ વખતસિંહ. તમારો તાલુકો કયો લાગે? દહેગામ. અને જિલ્લો ગાંધીનગર લાગે જિલ્લો. અને દહેગામ ને આની દહેગામની અંદર આ વસ્તુને આપણે રીંગણી કરેલી છે. કેટલા ગુંઠામાં છે? 12 ગુંઠા. 12 ગુંઠાની જમીન છે, 12 ગુંઠામાં રીંગણનું વાવેતર કરેલું છે. આ કઈ જાત છે? ડોલી, કાબરી ડોલી. કાબરી ડોલી છે. કાબરી ડોલી જાત છે કે લોકો તો ખેડૂત છે યાર, જે છોડ લાઈન રોપ્યો વસ્તુ રીંગણ ઉતરે એટલે કોમ પતી ગયું. બરાબર ને? પણ મને થોડીક જાત પ્રમાણે કહીશ. તો પહેલું મિત્રો આપણે રિઝલ્ટ જોઈશું. અહીં નજીક લાવજો. આ રિઝલ્ટ જુઓ તમે. એક છોડ ઉપર કેટલા, આ એક ડાળી છે, એમાં 1 રીંગણ, 2 રીંગણ, 3 રીંગણ, ચોથું રીંગણ નીકળે છે, હજુ 5મું નીકળે છે. તમે નજીક લઈને બતાવો. ખાલી પાંદા કરતા તો નરિયા રીંગણ વધારે છે, પાંદા કરતા રીંગણ વધારે છે. આ ફૂલ જુઓ તમે, ડાળીએ ફૂલ, એક ગેપમાં ફૂલ લખેલા છે. બરાબર છે? એક નહીં, દરેક જગ્યા. જો અહીંયા પણ જોઈ લો છે, જો કેટલો માલ લાગેલો છે. તમે પ્લાન્ટની ઘેરાઈ જુઓ. તમે અહીં નજીક લાવો, ફોન નજીક. આ જુઓ તમે, માલ જુઓ ખાલી નીચે લગીને. નર્યું ફૂલ થઈ ગયેલું છે મિત્રો. આખા છોડની અંદર જોઈ લો છે, જબરજસ્ત માલ લાગેલો ગયેલો છે. થર્ડ અને નજીક બતાવો તમે. આની અંદર તમે ક્વોલિટી હું તમને ચેન્જ કરીને બતાવીશ કે ક્વોલિટી કઈ ટાઈપની છે. જોવા ખાલી આ ક્વોલિટી જુઓ તમે, છે ક્વોલિટી 1 નંબર ક્વોલિટી છે રીંગણની. આ રીંગણની ક્વોલિટી તમે જોઈ લીધી. એક આખી વાડી પણ એવી બની ગયેલી છે. બરાબર છે? આ બાજુ તમે ઉપર લગાવી શકો લાગ, એથી ઝૂમ કરો એટલે ખ્યાલ આવશે તમને. આખી વાડી ભરચક ભરાઈ ગયેલી છે. નર્યું ફૂલ જ દેખાય છે ચારે બાજુ. બતાવો. હા, તો આ વસ્તુની તાકાત છે મિત્રો. આખી વાડી ભરચક ભરાઈ ગયેલી છે. ઓકે, તો વાત કરીએ હવે આગળ આપણે. રીંગણ તો મસ્ત દેખાઈ રહ્યા છે. હવે રીંગણ પહેલું શું નામ તમારું? વખતસિંહ. ભાવસિંહ વખતસિંહ. તો ભાવસિંહભાઈ, આપણે જયારે રીંગણની અંદર ટ્રીટમેન્ટ કરી, તમે કેટલી વાર સ્પ્રે લગાયા આની અંદર આપણી દવાના? 3 વખત માત્ર સ્પ્રે લગાયા છે મિત્રો. કે તમને પણ ખબર છે, જે વસ્તુ ફેલ થઈ ગઈ હોય તેમાં 3 વાર તો સ્પ્રે લેવા જ પડે. જે રેગ્યુલરમાં 2 લેતા હોય તો રેગ્યુલરમાં 3 લેવા પડે. તો એમને અત્યારે એક ટ્રાય મારી કે આપણે એક સ્પ્રે કરીએ. બરાબર ને? તો સ્પ્રે કર્યા 3 વખત. હવે જયારે 3 વખત સ્પ્રે નહોતા કર્યા એ પહેલા તમને માલ કેટલો મળતો હતો આમાંથી? કેટલા જબલા સાહેબ? 2 જબલા. ખાલી માત્ર ને માત્ર 2 જબલા મળતા હતા 12 ગુંઠામાંથી. અત્યારે કેટલા જબલા તોડ્યા હમણાં? 11 જબલા. 11 જબલા 6 મહિના પછીની રીંગણીની અંદર 2 જબલામાંથી 11 જબલા. જો અમારી એગ્રી પરિવર્તનની પ્રોડક્ટ આટલી જબરજસ્ત રિઝલ્ટ આપતી હોય તો તમે વિચારી શકો છો કે મરેલાને જીવતી. બાકી ખેડવાની વારો હતો ને, ખેડવાનો જ હતો ને, ખેડી નાખવાની વસ્તુ હતી. પણ 2 જબલામાંથી 11 જબલા મળે. અને હવે તમને કેટલું લાગે છે? હવે કેટલો નીકળશે? વધવાનું. તો બીજા 5 જબલા વધશે કે નહીં વધે? વધવાને 15 હોલ થઈ જશે. એટલો માલ બેહી ગયેલો છે જે તમને મેં બતાવ્યો. અને એની હાઈટ પણ તો જુઓ ખાલી. આમ છોડવાની હાઈટ જો મારા જેટલી હાઈટ થઈ ગઈ છે કે 7 મહિના થવા આવશે આ રીંગણીને, તો આટલું મસ્ત પુષ્કળ ઉત્પાદન. અને એમને જે દવાની ટ્રીટમેન્ટ કરી છે એ આપણે સમજાવશું. આ છે ક્રોપ પરિવર્તન.
જે તમારે 15 લીટરમાં 20 થી 25 ml નાખવાનું હોય છે, કારણ કે એની ફૂટની અંદર નવો બદલાવ એની ગ્રીનરી જે પણ દેખાઈ રહી છે એના લીધે આવી છે. અને આ ફૂટ અને વિકાસની અંદર કામ કરે છે. 15 લીટરમાં માત્ર 15 લીટરની અંદર તમારે એને લેવાનું છે 20 ml, 20 થી 25 ml. આ જે આપણું ફંગી વોરિયર જેમણે તોડેલું જ છે. આ ફંગી વોરિયરનું કામ શું કે તમે આને કોઈપણ જાતની અંદર ફંગલ્સ હોય તે તમારે પાનનો અંદર ડાઘ પડી ગયા હોય, ટપકા પડી ગયા, તેની અંદર કામ કરે. 15 લીટરમાં માત્ર 20 ml નાખવાનું હોય છે. હવે આ છે આપણું બ્લૂમ ફાસ્ટ. જો તમે એકવાર છાંટી દીધી તો આ જેટલો માલ તમને લટકીને દેખાય છે, બરાબર, તમે ગણ્યા નહીં, વિનાય નહીં, એટલું ફૂલ ગણીને થાકી જશો મિત્રો. તો આ છે બ્લૂમ ફાસ્ટ. 15 લીટરમાં 15 થી 20 ml નાખો. અને એની અંદર એટલું કહી શકું, ફૂલ તમને ખરતા અટકાવી દે, ફૂલની સંખ્યામાં વધારો કરે. જ્યાં ફૂલ તમને માલ દેખાય છે અને ફૂલ જે બેઠા છે એમાંથી ફળમાં વહેલું કન્વર્ટ કરે છે. ઓકે. અને શાઇનિંગ અને ક્વોલિટી જે તમને આ શાઇનિંગ દેખાઈ રહી છે એ વસ્તુમાં વધારો કરે છે અને વજનની અંદર વધારો કરે છે. એ આ બ્લૂમ ફાસ્ટ. તો બ્લૂમ ફાસ્ટ ક્રોપ પરિવર્તન ફંગી વોરિયર તમારા એકવાર વાડીની અંદર લગાવો. અને જમીનની અંદર જે કહેવાય કે અત્યારે માલ તો પડ્યો છે, પણ હવે ભૂમિ પરિવર્તન અને સોઇલ પાવર જો તમે આપો તો ઓર રિઝલ્ટ જબરજસ્ત મળે. તો અત્યારે ભૂમિને સોઇલ પણ વાપરવાના છે. રિઝલ્ટમાં સુપર ને થોડું મોટું સુપર રિઝલ્ટ, સુપર મળ્યું ને. બીજા ખેડૂત જો ખેતી કરતા હોય તો તમારે એમને શું કહેવું છે? રિઝલ્ટ મળશે કે નહીં મળે? હોય 100%? હોય 100%. કે કોઈ પણ માણસ વિડીયો પહેલી વાર બોલતા એટલે શરમ આવતી હોય, બરાબર છે ને? તો સીધી વસ્તુ છે, હોય 100% રિઝલ્ટ મળશે. એકવાર તમે ટ્રાય લગાવો. એમની ટ્રાય જ લગાવી હતી, બરાબર ને? કે રિઝલ્ટ ખેડી નાખવાની હતી તો એમને ટ્રાય લગાવી, ટ્રાયમાં સારું લાગ્યું એટલે હવે આગળ વધ્યા છે. તો તમે પણ ટ્રાય લગાવો, બરાબર. જો આનાથી સારી રીંગણી હોય તો હજુ જબરજસ્ત તમને રિઝલ્ટનું ઉત્પાદન પુષ્કળ નીકળે છે. અને મારી ઘણી બધી વિડીયો છે, તમે જોતા પણ હશો, કાં તો અંદર આવે છે. તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો હજુ પણ કરી લેજો. આવનારી દરેક અપડેટ મળતી રહેશે. જય પરિવર્તન. ઓકે.